શ્રી પુરુષોત્તમ મહાત્માની કથા અધ્યાય 1 સુખદેવનું પધારવું. હું પગે લાગનાર મનુષ્યોના કલ્પવૃક્ષરૂપ વૃંદાવનમાં વિનોદ કરનાર વૃંદાવનના ચંદ્રમારૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનને વંદન કરું છું. નર નારાયણ ને નરોત્તમ એવા નરને, દેવી સરસ્વતીને તથા વ્યાસને નમસ્કાર કરી પછી જયરૂપ ગ્રંથ કહેવા ઈચ્છું છું. પૂર્વે કાળમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી લોકો ઉપર કૃપા કરનારા, પરોપકારી અને હંમેશા વૈદિક તથા સ્મૃતિના કર્મોમાં તત્પર એવા અસિત, દેવલ, પૈલ, સુમંતુ, પીપલાયન, સુમતિ, કાશ્યપ, જાબાલી, ભૃગુ, અગિરા, વામદેવ, સુતીક્ષ્ણ, શરભંગ, પર્વત, આસ્તંભ, માંડવ્ય, અગસ્ત્ય, કાત્યાયન, રથિતર, ઋષુ, કપિલ, રૈભ્ય, ગૌતમ, મુદ્ગલ, પિંગલ, ગાલવ, ક્રતુઃ, અત્રિ, બભ્રુ, ત્રિત, શક્તિ, બૌદ્ધાયન, વશુ, કાલજન્ય, કૌંડિન્ય, પૃથુ, હારિત, ધૂમ્ર, શંકુ, શંકૃત, શનિ, વિભાંડક, કલાધર, ગર્ગ, કણાદ, જમદગ્નિ, ભારદ્વાજ, ધૂમપ, મૌન, શુક્રાચાર્ય, કર્કશ, શૌનક, સતાનંદ, મહાપાથ, વિશાળ, વિષ્ણુવૃદ્ધ, જર્જર જય, જંગલ, પાર, પાશધર, પૂર, મહાકાય, જૈમિની, મહાગ્રીવ, મહાબાહુ, મહોદર, મહાબાલ, ઉદાલક, મહાશેન, કાલાગ્નિ, રુદ્રગ, શ્વેતાસ્વરા, આદ્ય પૃથુશ્રવા. આ બધાએ પોતાના શિષ્યો સહિત વેદના અંગોના પાર પામેલા બ્રહ્મનિષ્ઠ મુનિઓ મહાક્ષેત્ર નૈમિષારણ્યમાં આવ્યા ને ત્યાં આવી મહાયજ્ઞ કરવા લાગ્યા. તે વખતે તીર્થયાત્રાને મનમાં ધારી શુદ્ધ પૌરાણિક ઘરની બહાર નીકળ્યા. પૃથ્વીમાં ફરતા તેમણે નૈમિષારણ્યમાં મુનિઓને જોયા. તે મુનીશ્વરો હતા. ત્યાં અતિ હર્ષવંત બનેલા શુદ્ધ સંસારરૂપી સમુદ્રથી તારનારા શિષ્યો સહિત એવા મુનિઓને નમસ્કાર કરવા ગયા. તે સમયે રાતાવલકલ બનેલા વસ્ત્રને ધારણ કરનારા પ્રસન્ન મુખવાલા, શાંત, પરમાર્થમાં કુશળ, સઘળા ગુણોથી સંપન્ન, આશેષ આનંદમાં ડૂબેલા ઉર્ધ્વ પુંડને ધરનારા, શોભિત નામની મુદ્રાથી શોભતા શંખ તથા ચક્રને ધારણ કરનારા, ગોપીચંદની મૃતિકાથી શોભતા જટાને ધારણ કરનારા તથા ઇન્દ્રિયોને જીતનારા, મુકુટથી શોભતા હરિના શરણરૂપ હરિને જપતા, અદ્ભુત સઘળા શસ્ત્રોના જાણનારા, તત્વોને જાણનારા, સર્વ જગતના હિતમાં પ્રીતિવાળા, ક્રોધને જીતનારા, જીવનમુક્ત, જગતના પાવન વ્યાસની પ્રસન્નતાને પામેલ એવા તે સૂતને આવતા જોઈ તાકીદે ઊભા થઈ નૈમિષારણ્યના મહાઋષિઓ જુદા જુદા પ્રકારની વિચિત્ર કથાઓ સાંભળવાની કામનાથી વીંટળાઈ વળ્યા. તેવામાં વિનયથી ભરેલા અંતઃકરણે 2 હાથ જોડી સૂતે હર્ષથી વારંવાર સઘળા ઉત્તમ ઋષિઓ પ્રત્યે દંડની પેઠે નમસ્કાર કર્યા. ઋષિઓ બોલ્યા, હે સૂત, ઘણા કાળ સુધી જીવો તમે મોટા ભગવદ ભક્ત છો, માટે આપ આસન પર બેસો. આ પ્રમાણે બોલ્યા. જ્યારે આવું કહી સર્વ તપસ્વી બેઠા ત્યારે સઘળા મુનિઓના સમૂહોને તપને વૃદ્ધિ પૂછી વિનયથી સૂત મુનિઓએ બતાવેલા આસન ઉપર આનંદથી બેઠા. તેને સુખથી બેઠેલા અને વિશ્રાંત પામેલા જાણી પુણ્યકારી કથા સાંભળવાની ચાહનાથી ઋષિઓ બોલ્યા, હે સૂત, તમે હાલમાં ભાગ્યવાન છો, કારણ કે ગુરુની કૃપાથી વ્યાસના વચનોના અભિપ્રાયને જાણો છો. કેમ, તમે સુખી તો છો ને? આજ તમે ઘણી વખતે વનમાં કેમ દેખાયા? હે વ્યાસ, શિષ્યોમાં શિરોમણી, તમે અજ્ઞાનરૂપ નેત્રના રોગ, અંધ થયેલાઓને નેત્ર આપવામાં ઉત્તમ આશ્રયરૂપ છો. તેમાં જે કલ્યાણને કરનાર ટૂંકું અને સારરૂપ થયેલું હોય, જે તમે મનમાં નિશ્ચિત કરેલું હોય, જે સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાઓને પાર પહોંચાડનારું હોય અને પરમ આનંદનું કારણ હોય, તે જલ્દી કહો.
આવી રીતે શૌનક વગેરે કહેતા પૌરાણિક હાથ જોડીને બોલ્યા, હે મુનિઓ, તમે સર્વ અતિ મનોહર મારું વચન સાંભળો. હે બ્રાહ્મણો, અગાઉ હું પુષ્કર નામના તીર્થમાં ગયો હતો. ત્યાં સ્નાન કરી પુણ્યકારી ઋષિ, દેવ અને અનેક પિતૃઓનું તર્પણ કરી વિઘ્નોના નાશ કરનારી યમુના પ્રત્યે ગયો. એક પછી એક બીજા તીર્થોમાં જઈ ગંગા નજીક આવ્યો. ત્યાં કાશીમાં ગયો. પછી ગંગાજી જઈ પિતૃનું તર્પણ કરી તે પછી વેણી અને કૃષ્ણા નદીના સ્નાન કરી ગંડકીમાં નાહીને પુલ્હાશ્રમમાં ગયો. હે વિપ્રો, હું ત્યાંથી ગોમતી નદીમાં સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે રાત રહી ગોદાવરી પ્રત્યે ગયો. તેમજ કૃતમાલા, કાવેરી, નિર્વિદ્યા અને સુખને આપનારી નર્મદા નજીક ગયો. પછી ચર્મણ્યવતી નદીએ જઈને સેતુબંધ ગયો. ત્યાં નારાયણના દર્શન કરવા હું બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી નારાયણના દર્શન કરી તપસ્વીઓને પગે લાગી તે દેવને નમન તથા સ્તુતિ કરી સિદ્ધક્ષેત્ર તરફ ગયો. આ પ્રકારના મુખ્ય તીર્થોમાં ફરતા ફરતા હું કુરુ દેશોમાં આવ્યો. હે વિપ્રો, ત્યાં સાંભળ્યું કે વિષ્ણુએ બચાવેલો પરીક્ષિત રાજ્ય છોડી ઋષિઓ સાથે મહાપુણ્યકારી ગંગાના કાંઠે ગયો. ત્યાં સર્વેને શોભાવનારા સિદ્ધ, યોગી અને દેવર્ષિઓ આવ્યા છે. ત્યાં કેટલાક આહારને કરનારા, કોઈક પવન, પાણી તથા પાંદડાઓને ખાનારા ને કોઈક ફળોનો આહાર કરનારા અને કેટલાક અફીણને ખાનારાઓ આવ્યા છે. હે દ્વિજો, હું પણ તે મમાજ જોવા ત્યાં ગયો. ત્યાં સમર્થ બ્રહ્મરૂપ બનેલા મહામુનિ શ્રી કૃષ્ણના ચરણકમલને ધારણ કરતા વ્યાસના પુત્ર સુખદેવ આવ્યા. 100 વર્ષના યોગીશ્વર, શંખના પ્રમાણે કંઠવાળા, અતિ ઊંચા સુંદર કેશથી વંટળાયેલા મુખવાળા, દેદીપ્યમાન કાંતિવાળા, લીંટ કાઢતા બાળકોથી અને ધૂળ જેઓના હાથમાં છે એવી સ્ત્રીઓના જથ્થાની જેમ માખીઓથી વીંટળાયેલ હાથી હોય તેમ વીંટળાયેલા મહામુનિ શુકને જોઈને મુનિઓ બે હાથ જોડી ઝટ આનંદથી ઊભા થયા. સ્ત્રીઓ અને મૂર્ખ બાળકો જે હતા તે તેઓને જોઈને ઊભા રહ્યા અને પશ્ચાતાપ પામવાથી સુખદેવને પગે લાગીને ઘેર ગયા. સુખદેવજી માટે ઉત્તમ આસન કલ્પ્યું તથા મુનિએ કમળની પાંખડીઓની પેઠે પાસે બેઠા અને ત્યાં બેઠેલ જ્ઞાનરૂપી મહાસમુદ્રમાં ચંદ્રમારૂપ બ્રાહ્મણોએ કલ્પેલી પૂજા અને ધારણ કરનારા વ્યાસના પુત્ર મહામુનિ ભગવાન સુખદેવ તે વખતે જેમ તારાઓથી વીંટળાયેલો ચંદ્ર શોભે તેમ અત્યંત શોભતા હતા. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં સુખદેવનું પધારવું આ નામનો પહેલો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.